ના હો, આજે હું લેટ નથી ઉઠી. આજે તો હું જલ્દી ઉઠી ગઈ છું. ગુડ મોર્નિંગ ગાઈસ, ડે 80માં તમારું સ્વાગત છે. સવારે ઉઠીને મારી મમ્મીએ ફેવરેટવાળી રોટલી બનાવી આપી. ઓલી તેલમાં તળીને બનાવે અને ચા જોડે તો મજા આવી જાય. અને આજે આવવાનો હતો ભાર્ગવ, એટલે અમે નીકળી ગયા હતા ફરવા માટે. અને આ છે હેન્ડમેડ કાર જામ, કેટલું પ્રીટી છે ને. પછી હું ને ભાર્ગવ પહોંચી ગયા હતા તિબેટિયન માર્કેટમાં અને ત્યાં જઈને પપલું થઈ ગયું. તિબેટિયન માર્કેટ તો ક્યારનું પતી ગયું છે. એ લોકો તો બિસ્તરા પોટલા બાંધીને પહોંચી ગયા હશે એમના ઘરે. એટલે અમે ત્યાંથી આવી ગયા પાછા, થોડો ઘણો નાસ્તો કર્યો અને ઘરે આવીને મારી મમ્મીને જવાનું હતું ચર્ચ. એટલે આજે મેં કીધું કે ચાલ મમ્મી હું તને હેલ્પ કરી દઉં. એટલે અમે બંને થઈને બનાવી મસાલા ખીચડી, મસાલાવાળી ફાડાની ખીચડી, અને બહુ જ મસ્ત બની હતી. મસાલાવાળી ખીચડી ઢીલી ઢીલી બહુ સરસ લાગે. એમ તો મને કુકિંગ કરવાનો કોઈ જ શોખ નહીં, પણ અમુક વાર થઈ જાય લાઈને કંઈક સરસ બનાવીએ, એટલે મન થાય એટલે હું બનાવી દઉં અને મન ના હોય ત્યારે હું ના બનાવું. પણ કંઈ નહીં, જ્યારે પણ ટ્રાય કરું છું સારું જ બને છે. તો તમે પણ આ ખીચડી બનાવજો. બીમાર હોઈએ અને કંઈક ચટપટું ખાવાની ઈચ્છા થાય ત્યારે આ ખીચડી ખવાય, બહુ જ મસ્ત લાગે. ગરમ ગરમ ખીચડી અને ઠંડી ઠંડી છાશ, બહુ મજા પડે. તો કંઈ નહીં, કાલના વ્લોગમાં મળે ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ એન્ડ ટેક કેર.